ત્રણ માછલીઓ. કોઈ એક કાળમાં એક તળાવમાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી. એક માછલી ખૂબ બુદ્ધિશાળી હતી અને હંમેશા સાવચેત રહેતી. બીજી માછલી ચતુર અને પ્રસંગ પ્રધાન હતી, પણ ત્રીજી માછલી ફક્ત હંમેશા નસીબ પર અવલંબ રહેતી હતી. એક દિવસ બુદ્ધિશાળી માછલી તળાવમાં આમ તેમ મોજથી ફરતી હતી. એટલામાં તેણે બે માછીમારોની વાતચીત સાંભળી. આ તળાવમાં ભરપૂર માછલીઓ છે. આપણે આવતીકાલે અહીં આવીશું, બહુ જ માછલીઓ પકડીશું અને સારા પૈસા કમાઈશું. આ સાંભળીને તે બીજી માછલીઓ પાસે ગઈ અને તેમની બધી વાત કહી. તેણે કહ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ, પણ પ્રસંગ પ્રધાન માછલી ત્યાંથી બીજે ક્યાંય જવા તૈયાર ન હતી. આવવા દે માછીમારોને, હું તેમનાથી મારું સહેલાઈથી રક્ષણ કરીશ. હું અહીં જન્મી છું, આ જગ્યા છોડીને કેમ જાઉં? મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. બુદ્ધિશાળી માછલી તે જગ્યા છોડીને દૂર નીકળી ગઈ. બીજા દિવસે માછીમારે આવીને પોતાની જાળ નાખી. તે જગ્યાએ બધી માછલીઓ સાથે આ બંને માછલીઓ પણ જાળમાં ફસાઈ ગઈ. પ્રસંગ પ્રધાન માછલીએ મરવાનું નાટક કર્યું. માછીમારે તેને મરેલી માછલી સમજીને ફરી પાણીમાં ફેંકી દીધી. નસીબ પર ભરોસો કરનારી ત્રીજી માછલી જોરથી ઉછળવા લાગી. એક માછીમારે તે જોયું અને તેને એક ફટકામાં મારી નાખી. સાર, હંમેશા નસીબ પર ભરોસો રાખવો નહીં.